શું કહ્યું? તમારી ઉપરી કોઈ છે જ નહીં, ભગવાન તમારા ઉપરી છે નહીં. ઉપરી નથી, ભગવાનની જરૂર ક્યાં રહી? ના, તમે ભગવાન છો, જરૂર નથી રહી. તમે તે તમારા રૂપમાં આવો નહીં તો તમે મારા જશે વગેરે. તમે પોતે જ ભગવાન છો, જરૂર ક્યાં રહી? ક્યાં પોતે જ તમે છો ને પોતા પણ જશે. અમારું એ રૂપ કયું એમ પૂછે? અમારું એ રૂપ કયું ભગવાનનું? હે, અમારું ભગવાનનું એ રૂપ કયું છે? એ રૂપ આ પ્રશ્ન પૂછવો પડે છે. એટલું અરૂપ જે છે એ રૂપ કયું છે ભગવાનનું? અમારું એમને ખબર નથી એટલે એ પૂછે કે છે કે અમારું એ રૂપ કયું છે ભગવાનનું? નહીં. તમે અત્યારે જે ભગવાન છો એ તમને એનું ભાન વિસારે પડી ગયું છે. શું થયું છે? એ ભાન વિસારે પડી ગયું છે. જેમ અત્યારે શું નામ છે આપનું? બનેજસિંહ ગઢવી. બનેજસિંહ ગઢવી. બનેજસિંહ ગઢવી. ગઢવી. હવે અત્યારે પેલી બોટલ આટલી પાય ત્યાર પછી શું ભાન આવે? પીધી નથી લાગી. આ ગઢવી છે ભાન થતું. શું કહ્યું તને સમજે ને? આ સંસાર માદકતાને લઈને પોતાનું સર્વસ્વ ભાન થતું રહ્યું છે. સંસારી બધી માદકતાઓ જ છે. શું છે? ખોરાક માદકતા છે, ઇન્દ્રિયો માદક વાળી છે, બધું માદક જ છે. સમજ્યું ને? એ કેને જેને મદ ઉતરી ગયેલો હોય, જયારે માદકતા નાશ થઈ હોય ત્યાં જાઓ ત્યારે એની સાનિધ્યમાં તમને ખબર પડે કે ઓહો માદકતા ઉતરે એવી વસ્તુ છે, તો આપણું ધ્યાન પ્રગટ થાય. પરમાત્મા છો. And God has not created this world at all. ફોરેનના સાયન્ટિસ્ટો પૂછે છે કે અમે અબજ માણસ માનીએ છીએ કે ગોડ ઇઝ ક્રિએટર. એટલે વાસ્તવિકતામાં તેવું નથી. તો પછી એ લોકો એક્સેપ્ટ કરે છે કે વ્યૂ પોઈન્ટ થી અમારે કરેક્ટ છીએ ને? મેં હા કરેક્ટ છો. વાસ્તવિકતાથી અનકરેક્ટ છે બાબા. તો વાસ્તવિકતા અમારે જાણવી છે તારે મારે કહેવું પડશે ઓનલી સાયન્ટિફિક સર્કમસ્ટન્શિયલ એવિડન્સ છે. શું છે? દેવી દેવી માદકતાના સંજોગોમાં બેઠો ને તેની આ દેખાવ છે. ક્લેરિફિકેશન કરો એમનું. સાયન્ટિફિક સર્કમસ્ટન્શિયલ એવિડન્સ નો આ મિત્રો આગળ સાયન્ટિફિક સર્કમસ્ટન્શિયલ એવિડન્સ તો જે ખુલાસો કરો. જાતે સાંભળ્યું? શું કહે છે? જાતે કહ્યું છે. જાતે કહ્યું. જાતે કહ્યું છે સાંભળ્યું છે. શું કહ્યું છે? તમે સંજોગો બરાબર નથી. પાછલા સંજોગો નથી. હવે એનો અર્થ શું છે કે ભગવાન આનો કરતા નથી, આનો કરતા સંજોગો છે. શું છે? તમને સંજોગો પાછળ થાય એટલે તમારું થઈ જાય પછી કમ્પ્લીટ. તો ભગવાનની જરૂર પડે? ભગવાન આનો કરતા નથી અને ભગવાન આમાં હાથ જ નથી ગાળતો. એક માણસને મરી જવું હોય તો ભગવાન મારા નહીં, આટલી મંગળવાર આપી જાય નહીં. મારી નાખે. બોલો તાર ભગવાનની વચ્ચે જરૂર છે? ભગવાન શેને માટે જરૂર છે? કે પોતાનું સ્વરૂપ છે અને ત્યાં પરમાનંદ છે. અને જે સુખ ખોળો છો આ ભીખ વૃત્તિ છોડી દો ને. આ ભિખારા પાણી વ્યક્તિઓ સુખ ખોળો છો, અનું લૂંટીને લો છો, અનું લૂંટીને લો છો, અનું લૂંટીને લો છો, ઉછીનું લઈ આવો છો. સુખ ઉછીનું લાવેલું ક્યાં હોય ચાલશે? સુખ ભરપટ પડેલું છે. સુખનું ધામ જ છે અને સહજ ભાવે છે. કેવું છે? અને આ મહેનત કરતા કશું મળતું નથી. તો પછી આ સંજોગો અનુકૂળ અને પ્રતિકૂળ કેમ હોય છે? એ સંજોગો અનુકૂળ પ્રતિકૂળ તમારા પરિણામ છે. શું છે? તમે કેટલાય જણને હેલ્પ કરી હોય તો કુદરત એનો ફળ રૂપે તમારા સંજોગો અનુકૂળ કરી આપે. ગયા જન્મમાં કે આ જન્મમાં? ના, ગયા જન્મ. આ જન્મ તો હાલત આવે પરિણામ. પેલું પરીક્ષા આપવા અને રિઝલ્ટમાં કઈ મહિનો બે એ હોય છે ગાળો. કેટલો હોય છે? આનો ગાળો 100 વર્ષનો હોય છે. આ ગાળાનો પરીક્ષાનો રિઝલ્ટ અને પરીક્ષા એમાં ગાળો રહે છે. ગઢવી સાહેબ રહેશે ગાળો? ઘડી સાહેબ એમ પૂછે છે કે પુનર્જન્મ એ પણ એક બિલીફ કહેવાય? પૂર્વજન્મ ને પુનર્જન્મ એ પણ બિલીફ કહેવાય? આ પુનર્જન્મ છે એ પણ એક બિલીફ જ કહેવાય. કહેવાય ને. પુનર્જન્મ એ બિલીફ છે. એ બિલીફ કેટલાકને બેસે નહીં. એટલે ઇન્ડિયાના મનુષ્યોને જ બેસે છે અને ફોરેનમાં કોઈ પુનર્જન્મ બિલીફ બેસતી નથી. જેને પુનર્જન્મની બિલીફ બેસી નથી એટલા મનુષ્યો
આશ્રિત છે. શું છે? પાછા મનુષ્યોમાં નિરાશ્રિત ગયા તેમાં પાછો થોડો ભાઈ આશ્રિત છે. તે જેને પુનર્જન્મ બિલીફ બેસતી નથી એ બધા ભગવાનના આશ્રિત છે. પણ એ આશ્રિત જાણવાની હિસાબે થોડી કમી ના છે. પણ આ જેને પુનર્જન્મ જાણે છે એ તો બિલકુલ નિરાશ્રિત. અને તે ઇન્ડિયા, આપણા હિન્દુસ્તાન બિલકુલ નિરાશ્રિત. પુનર્જન્મ જાણે એટલે કરતા થઈ ગયો પોતે થયું ના થયું. અમે કર્મ ગયા હતા કર્યા હતા તેનો ભોગવવાનો છે. તેનો આ આવ્યું છે કર્મ સત્તા ઉત્પન્ન થઈ. આપણને જમ કર્મ સત્તા ઉત્પન્ન થઈ એટલે હું કરું છું એ ભાન થયું. હું કરું છું એ ભાન થયું એટલે નિરાશ્રિત પણ થયું. પણ અહમનું તો આશ્રિત પણ થયું ને દાદા. અહમનું તો આશ્રિતપણું થયું ને. હું કરું છું એ ભાવ એ અહમનું આશ્રિત પણ થયું. હું કરું છું એ ભાવ છે તે અહમનું આશ્રિતપણું થયું ને. અહમ ના આશ્રિત પણ હા, હું કરું છું એવો ભાવ મારામાં જાગે તો એટલા અંશે હું અહમનો આશ્રિત બને ને. હું કરું છું એવો ભાવ મને જાગ્યો એટલે એટલા અંશે હું છે તો અહમનો આશ્રિત થયો ને. હું ભાવ જાગ્યો ને અહમ ને બે માં ડિફરન્સ નથી, એક જ છે. એક હોય તો આશ્રિત પણ હોય, અને બે હોય તો આશ્રિત પણ હોય. પણ એક જ દસમાં આશ્રિત પણ ના હોય ને. આપ સમજ પડે ને? સમજાયું ના સમજ ના સમજ ફરી બોલો. બરોબર. એટલે આશ્રિતપણો તો આપણાથી જે જુદી વસ્તુ છે, જે સત્તા છે, સત્તાને આશ્રિત નથી. સત્તા આપણે ચડાવી લે એવું આપણને માંથી શ્રદ્ધા રહી નથી એટલે પોતે ડગી જાય છે. ઘણું કૃષ્ણ ભગવાન કે છે કે જીવ તું સિદ્ધને શોધ ના કરે કૃષ્ણને. શું કૃષ્ણના ભક્તોનું કહું છું કે આવું કૃષ્ણ ભગવાન ત્યાં કહે છે ત્યાં તમને શ્રદ્ધા નથી એની પર શું છે? કાંઈક શ્રદ્ધા પર બહુ છે. પણ એ તો કેદાર કહેતા હતા આજે તો આવું થયું છે, હવે શું કરીએ? એટલે વિશ્વાસ તો રાખો ને. વિશ્વાસ ના આપવા મારો છોકરો મરી જાય શું ડાક્ટર પાસે ના લઈ જવું એ કરું ના કરું મારો છોકરો મરી જાય શું તરત ને. એટલે ભગવાન આશ્રિત પણ આપીશ તે છોડી દે નિરાશ્રિત પણ થાય. જો તારે મેં કહ્યું તને ચિંતા કરું જ કરો. હા ચિંતા હું ઘણું કરું છું કે તમે ના કર્યું છે ભગવાને તોય તમે કરો છો ચિંતા? હે તે કૃષ્ણ ભગવાન ભગત છે ને, વૈષ્ણવ છે ને, રામના રામના ભગત છે. રામના હા રામના. તે રામે એવું કહ્યું છે ચિંતા કરવાનું. તો પછી શા હાલ ચિંતા કરો છો? એમના ચિંતા ન થાય એ માટે શું કરવું? ચિંતા ના થાય એના માટે શું કરવું? અને ચિંતા શાના કારણે થાય? થાય છે. એટલે પછી મેં એક માણસને કહ્યું કે બાબુ ચિંતા ભાઈ તું શું કરે? કૃષ્ણ ભગવાન તને ના કર્યું છે, રોજ ભક્તિ કરું છું, રોજ ભક્તિ કરું તો આ કરું છું, ચિંતા શું કરે છે? ત્યાર પછી કે છે મારા સંજોગો એવા છે હું શું કરું કે મને ભગવાન કોઈ વિશ્વાસ છે પણ મારો વિશ્વાસ ઉઠી જાય છે અને ચિંતા કરું છું. કારણ ભગવાનને આ વળદે કાલથી ભગવાને વળે ભગવાનનો દોષ શું શોધે છે વળવું. આપણે દોષ નહીં. વકીલને પૂછે, મારા જે વકીલને પૂછ કે ભગવાનનો દોષમાં આવે એવું કંઈક દેખાડો ને. મને કહે છે એવું તમે દેખાડો, તમે દેખાડો ને. તમે ભગવાનને એમ કહેજે કે સાહેબ ચિંતા સગન તમે ના પાડી છે. એ ભગવાન તમારી મૂર્તિ હમ તમે ચિંતા કરવા ના પાડી છે. મારે કરવી એ નથી, તમારે કયા પ્રમાણે કરવું છે પણ થઈ જાય છે. એમાં હું કરું શું કરું સાહેબ? એટલે તમે હવે ન થાય એવું કઈ કરો, ચિંતા ન થાય એવું કઈ કરો. મારે નથી કરી, થઈ જાય છે. એ ભગવાન માથે ગાળી ગાળી મેરે ઊંચો નીચો થયા પછી ભગવાન ક્યાં જશે? હવે તો વકીલાથી ભગવાનને ગુનેગાર થયા પણ ભગવાન ગુનેગાર થયા પછી તો ગુનેગાર થયું. હાથ બે દાડે દર્શન થયા અને આમ બોલ્યો કડક થઈ બોલે ભગવાન હવે કડક થવાય તો ઢીલા થઈ જાવ છો. ભગવાનની સર તમે તમારું પોતાનું રૂપ છે પણ સાચા થવું પડશે, સુરવીર થવું પડે. ભગવાનને ટટકાઈ ના પદ પ્રાપ્ત કર્યું છે. ઓનલાઈન નહીં સાહેબ આલો આલો ક્યાં સુધી એની ઓનલાઈન કરી પણ સાચા દિલનો હતો તદ્દન સાચો.
સાહેબ મને આલો, સાહેબ મને આલો, સાહેબ. એક વખત દફડાઈ જુઓ ભગવાન. પેલા ભગવાન ના દફડાવતા આવડે, અહીં દફડાવો, આ ભગવાન દફડાવો. દફડાઈ જુઓ તમે કેવો સ્વાદ કરે છે. શું કહે? દફડાવતા જ નહીં.